તો કચ્છના ભુજ તાલુકામાં વન વિભાગની જમીન પર દબાણ મુદ્દે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે। ભારાપર ગામના સીમાડામાં વનતંત્રની અંદાજે 3 કરોડની કિંમતની 10 એકર જમીન ઉપર દબાણ કરનાર ભુજના બિલ્ડર ડેવલપર્સ જગદીશ ઠક્કર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે। પૂર્વ વન વિભાગમાં આવતી ભારાપરની સીમની કિંમતી જમીનમાં હજારો એકરમાં મોટા ફાર્મ હાઉસ અને કેસર કેરીના બગીચા આવેલા છે। ભારાપર રોડાતના રોડ પર બોકાની જગ્યા પર વનતંત્રની હોવા છતાં પણ દબાણ કરીને આંબાનો બગીચો ઊભો કરનાર ભુજના બિલ્ડર સામે વન વિભાગે ફરિયાદ કર્યા બાદ ભુજ પ્રાંતે તપાસનો આદેશ કર્યો છે। વન વિભાગ અનુસાર DILR પાસેથી માપણી કરાવ્યા બાદ જમીન વનતંત્ર હસ્તક હોવાનું સામે આવ્યું છે। બહાર જંગલ ખાતા ઉપરાંત મહેસૂલ ખાતાની પણ અહીં જમીન છે, તેથી દબાણ થયું હોવાનું સાબિત થતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી છે। આ વિસ્તારમાં પ્રતિ એકરના ભાવ ₹30 લાખ ચાલે છે। વન વિભાગની જમીન હોવાથી આ કબજો તમારો જે છે દૂર કરી લેવો, હટાવી લેવો, તમારો જે મુદ્દામાલ મટીરિયલ છે, તેમ છતાં તેમના દ્વારા કોઈ આ દબાણ હટાવવામાં આવ્યું નહીં। તો પછી અમારા દ્વારા માનનીય કલેક્ટર સાહેબ શ્રીને ત્યાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે એક અરજી કરવામાં આવી છે, જેની સુનાવણી આ 24/9/2024